વેલકમ ટુ આકાશ ઇન્ફોટેક વિડીયો ટ્યુટોરિયલ્સ માસેલ્ફ આકાશ પડિયાર. આ વિડીયોની અંદર આપણે HTMLમાં ટેબલ ટેગ વડે વેબસાઇટ કેવી રીતે બનાવી એ જોઈશું. જેવી રીતે કે એક આપણે નોટપેડ ઓપન કરીએ. આપણું જે લેઆઉટ છે કે વેબસાઇટનું કેવું બનવું જોઈએ, તો એના માટે કે પહેલાં વેબસાઇટની અંદર એક ટાઇટલ, then menu, news and footer. આ રીતનું એક સ્ટ્રક્ચર વેબસાઇટનું જે છે એ આપણે ટેબલ ટેગથી HTMLમાં ડિઝાઇન કરીએ. તો HTML then HTML ટેબલ ટેગ ક્લોઝ કરીશું. બોડી, સ્ટાર્ટ કરીએ ટેબલ ટેગને ક્લોઝ. દેન ટેબલ ટેગ ક્લોઝ કર્યા પછી આપણે બોર્ડર આપવી પડશે કે બોર્ડર 1 અને ડેસ્કટોપ પર આપણે સેવ કરીશું હોમ પેજ કે હોમ પેજ ડોટ HTML. ઓકે, તો હોમ પેજમાં અત્યારે કશું જ નથી, જસ્ટ એક સિમ્પલ ડોટ દેખાય છે. તો એને આપણે કોડિંગથી કરીએ આગળ. પહેલાં આપણે TR ક્રિએટ કરીશું એક ટેબલ રો, અને એ ટેબલ રો છે જેમાં હું લખીશ h1/h1. એની અંદર લખીશું આકાશ ઇન્ફોટેક. સેવ એન્ડ રિફ્રેશ. તો અહીંયા આકાશ ઇન્ફોટેક આવ્યું. હવે આ આકાશ ઇન્ફોટેક TDમાં આવવું જોઈએ, તો આપણે અહીંયા TD અને TD ક્લોઝ, રિફ્રેશ. હવે આ ટેબલ જે છે મતલબ એ ફૂલ સ્ક્રીનમાં આવવું જોઈએ. તો ફૂલ સ્ક્રીનમાં લાવવા માટે તમારે અહીંયા વિડ્થ જે છે 100% આપવી પડે, તો ઓટોમેટિકલી સ્ક્રીનની સાઇઝ પ્રમાણે વિડ્થ થઈ જશે. સેકન્ડ કે આ આકાશ ઇન્ફોટેક જે લખ્યું છે એ મારે સેન્ટરમાં જોઈએ છે, અને જેમાં આકાશનો કલર બ્લુ હોવો જોઈએ એન્ડ ઇન્ફોટેકનો રેડ ઓર વોટ એવર, રેડ અથવા બ્લુનું કોમ્બિનેશન જોઈએ છે મારે. તો ત્યારે H1 નહીં ચાલે. તો સૌથી પહેલાં હું સેન્ટર ટેગ લખીશ. સેન્ટર ટેગ લખવાથી જે ટેક્સ્ટ છે એ સેન્ટરમાં આવી જશે. અને ફોન્ટની સાઇઝ નાની થઈ ગઈ બિકોઝ મેં અહીંયાથી H1 ટેગ છે જે રિમૂવ કરી નાખ્યો છે. ઇન્સ્ટેડ ઓફ ડેટ આઈ વિલ યુઝ ફોન્ટ ટેગ, અને ફોન્ટ ટેગની અંદર હું આપીશ સાઇઝ, જેમાં તમે નંબર આપી શકો છો 5. અને ઇન્ફોટેક માટે પણ મારે અલગથી લેવું પડશે બિકોઝ મારે બંનેના કલર પણ ડિફરન્ટ જોઈએ છે. તો ફોન્ટ, અને અહીંયા પણ આપીશ સાઇઝ. જો તમારે બંનેમાં એક જ કલર જોઈતો હોય તો આકાશ ઇન્ફોટેક તમે ડિરેક્ટલી એક જ ફોન્ટમાં લખી શકો છો. અને અહીંયા હું કલર આપીશ, તો કલર આકાશ ઇન રેડ કલર. થોડુંક આપણે ફોર્મેટિંગ કરી દઈએ. એન્ડ ઇન્ફોટેક જેમાં કલર બ્લુ. લુક્સ ગુડ. નેક્સ્ટ જે છે બીજી એક TRની જરૂર છે કે TR એન્ડ TR ક્લોઝ. TD કે વેબસાઇટમાં તમે જોતા હશો ઘણી વખત મેનુ હોય છે જેમાં હાઇપરલિંક્સ હોય છે. તો એ href જેમાં હોમ, પછી પાઇપલાઇન કરીએ આપણે અહીંયા, અને આ જ કોડિંગ જે છે એને હું કોપી અને પેસ્ટ, અને હું અહીંયા આપી દઈશ અબાઉટ, અગેઇન કોન્ટેક્ટ. તો એક હોમ માટે છે, એક અબાઉટ અને એક કોન્ટેક્ટ. તો અહીંયા હાઇપરલિંક આવી ગઈ, અને એના પછી ન્યૂઝ આવી જોઈએ. તો આ TR જે છે એ અહીંયા કમ્પ્લીટ થઈ ગયું, અને એક નવું TR લઈએ અને નવું TD જેમાં ન્યૂઝ આવી જોઈએ. તો માર્કી ન્યૂઝ માટે આપણે માર્કી ટેગ જે છે એનો યુઝ કરીશું, અને અહીંયા હું લખીશ વેલકમ ટુ આકાશ ઇન્ફોટેક HTML વિડીયો ટ્યુટોરિયલ્સ એન્ડ રિફ્રેશ. ઓકે, અને બેકગ્રાઉન્ડ કલર આપી દઈએ બીજી કલર યલો. and one more TD for the content, TR TD.
વેબસાઇટ કન્ટેન્ટ ગોઝ હિયર એન્ડ લાસ્ટ TR કે જે છે ફૂટર માટે. તો TD/TD જેમ આપણે લખીશું વેબસાઇટ ડેવલપ્ડ બાય આકાશ પડિયાર. તો આ એક સ્ટ્રક્ચર મેં થોડુંક ફાસ્ટ કરી નાખ્યું બિકોઝ આ એક ટેબલ જ હતું જેમાં મેં આવી રીતે ડિવાઈડ કર્યું, પણ તમે જોઈ શકો કે આમાં હાઇટ અને સ્પેસિફાઈ કરી છે. તો મારે એવું જ કરવું છે કે અહીંયા હાઇટ થોડીક સ્પેસિફાઈ થવી જોઈએ. જે રીતે આકાશ ઇન્ફોટેક લખ્યું છે તે TD જે છે જેમાં હાઇટ 200 પિક્સલ્સ 200 is I think 80 is enough. Yeah, I'm right. Then જે કન્ટેન્ટ એરિયા છે એની પણ મારે હાઇટ ઇન્ક્રીઝ કરવી છે. તો TD અહીંયા જે છે તો હાઇટ જેમાં આપી દઈશ 500 પિક્સલ્સ. પરફેક્ટ. તો આ એક HTML ની અંદર આખું ડિઝાઇન થયું. તમારે બેકગ્રાઉન્ડ કલર આપવું હોય વેબસાઇટને તો તમે બોડીમાં જઈને બીજી કલર યલો ઓર યસ અત્યારે તો યલો જ કલર આપણે આપીએ. આઈ નો કે યલો માર્કીનો બી કલર હતો બટ નો વરી. અથવા તમે એવું કરો કે બોડીની જગ્યાએ ટેબલને આ કલર આપી શકો છો અને બોર્ડર જે છે એની સહેજ આપણે ઇન્ક્રીઝ કરીએ. તો આ રીતે હોમ, અબાઉટ અને કોન્ટેક્ટ. આપણે એવું કરવું છે કે હોમ પેજ પર ક્લિક કરશો તો આ પેજ રહેવું જોઈએ અને અબાઉટ પેજ ક્લિક કરે તો અહીંયા એક અબાઉટ અસની ઇન્ફોર્મેશન આવી જોઈએ અને એક ફોટો આવવો જોઈએ. તો હવે આ જે ડિઝાઇનિંગ છે એ ડિઝાઇનિંગ રહેવું જોઈએ, એવું નહીં કે ખાલી કન્ટેન્ટ ચેન્જ થઈ જાય. તો એના માટે હું શું કરીશ, પહેલાં જે હાઇપરલિંક છે હું હાઇપરલિંક સેટ કરી દઉં છું કે હોમ પેજ .html અને અબાઉટ માટે આપણે નવું પેજ બનાવવાનું છે એટલે અત્યારથી જ આપણે about.html અને કોઈ કોન્ટેક્ટ ઉપર ક્લિક કરો તો મારી વેબસાઇટ ખુલે http:// akashpadiar.com. અને આ જે ડિઝાઇનિંગ જે છે એને આપણે કોપી કરીશું અને નવું એક નોટપેડ ફાઇલ ઓપન કરીને પેસ્ટ. પણ આપણે ખાલી એક જ વસ્તુ કરવાની છે કે જે વેબસાઇટ કન્ટેન્ટ ગોઝ હિયર છે એની જગ્યાએ અબાઉટ જેમાં લખી દે ધીસ ઇઝ આકાશ પડિયાર ફ્રોમ આકાશ ઇન્ફોટેક અને સેવ કરતી વખતે આપણે about.html અને હવે આપણે રિફ્રેશ કરીશું તો હોમ પર કરીશ તો હોમ ઓપન થશે અને અબાઉટ પર ક્લિક કરીશ તો અબાઉટ. જે રીતે હોમ એન્ડ અબાઉટ. અહીંયા સાઇઝ થોડીક આપણે સેટ કરી છે એટલા માટે આવું થાય છે. હોમ અબાઉટ અને કોન્ટેક્ટ પર ક્લિક કરીશ તો ઇટ વિલ રિડાયરેક્ટ ઓન માય વેબસાઇટ. તો અબાઉટમાં મારે ફોટો પણ મૂકવો છે તો ફોટો ઓલરેડી મારા ફોલ્ડરમાં છે જ. ડેસ્કટોપ પર HTML નામનું એક ફોલ્ડર છે. તો આ જે કન્ટેન્ટ જે છે ધીસ ઇઝ આકાશ પડિયાર ફ્રોમ આકાશ ઇન્ફોટેક HTDની અંદર img src એન્ડ folder is html/akash.jpg and now refresh this page. તો અહીંયા ફોટો પણ આવી ગયો, અહીંયા હોમ પર જતો રહેશે ફોટો, અબાઉટ પર આવી ગયો અને કોન્ટેક્ટની અંદર અગર તમારે કોઈ કોન્ટેક્ટસનું ફોર્મ બનાવવું હોય તો તમે કોન્ટેક્ટસનું ફોર્મ પણ બનાવી શકો છો. પણ આ વિડીયો ડેમોન્સ્ટ્રેશન માટે એટલા માટે મેં કોન્ટેક્ટમાં વેબસાઇટ પર રિડાયરેક્ટ કરી નાખ્યું. તો એક સિમ્પલ છે કે તમે ટેબલ ટેગની અંદર આખું લેઆઉટ આવું ડિઝાઇન કરો અને આ ડિઝાઇનિંગ તમારે બીજા પેજમાં પણ સેમ જોઈએ. ફરક એટલો કે તમારે કન્ટેન્ટ ચેન્જ થવો જોઈએ. તો કન્ટેન્ટ ચેન્જ કરવા માટે મેં પહેલું એક પરફેક્ટ પેજ બનાવ્યું અને એ પેજનો કોડિંગ બીજા પેજમાં પેસ્ટ કરી દીધું આખું અને જ્યાં આ કન્ટેન્ટ પહેલા પેજમાં હતો એ કન્ટેન્ટની જગ્યાએ મેં બીજા પેજમાં ખાલી આ કન્ટેન્ટ ચેન્જ કરી નાખ્યું. એટલે આખી વેબસાઇટનું જે લુક છે એ કન્સિસ્ટન્ટ રહે. તમે હોમ પેજ પર બી જશો ખાલી કન્ટેન્ટ ચેન્જ થશે, બાકી બધું જ સેમ રહેશે. અબાઉટમાં પણ જશો તો પણ એ જ છે કે અબાઉટ અસમાં તમારી વેબસાઇટનું જે કન્ટેન્ટ જે છે મતલબ આ કન્ટેન્ટ એરિયા છે ખાલી એ જ ચેન્જ થાય છે, બાકી બધું જ સેમ રહે છે. તો આ એક સિમ્પલ એક સ્ટેટિક HTMLમાં ટેબલ ટેગથી વેબસાઇટ કેવી રીતે ડિઝાઇન કરવી, કેવી રીતેનું સ્ટ્રક્ચર ડિઝાઇન. નો ડાઉટ એટલી પરફેક્ટ વેબસાઇટ નથી બટ એટલીસ્ટ
ફોર બિગિનર્સ આટલી વસ્તુ ઇમ્પ્લિમેન્ટ કરવી પણ ટફ હોય છે. તો આ વસ્તુથી આ વિડીયોથી તમને એટલીસ્ટ ખબર પડશે કે કેવી રીતે તમે HTMLની વેબસાઇટનું સ્ટ્રક્ચર આખું ડિઝાઇન કરી શકો છો. For more tutorials, you can contact me on following details. Myself Akash Padiyar. Thanks for watching this video. Thank you.